મેડિકલનું ભણવાના એડમિશન માટે લેવાતી પરીક્ષા એટલે નીટ. આ નીટની પરીક્ષામાં પેપર લીક અત્યારે દેશભરમાં ચર્ચાનો વિષય છે. વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. આ ગોટાળાઓ, ગેરરીતિ, ગોલમાલમાં એક પછી એક કાળા ચિઠ્ઠા જે છે એ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ગોધરામાં લાખો રૂપિયા લઈને નીટ પરીક્ષાર્થીઓના પેપર નિષ્ણાતોએ લખ્યા. પેપર પેક કરવા માટે જે અડધો કલાક આપવામાં આવ્યો હતો એમાં જ મોટો ખેલ વાળ્યો છે. આખું કૌભાંડ જ્યાં થયું તે ગોધરાની જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક સામે તપાસ એજન્સી ગંભીરતાથી તપાસ કેમ નથી કરતી તેવા અણીદાર સવાલો ગુજરાત કોંગ્રેસે ઉઠાવ્યા છે. એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. ગુજરાતમાં જે નીટનું કૌભાંડ થયું એમાં જે સવાલના જવાબ ન આવડે તે કોરા રાખવા વિદ્યાર્થીઓને કહેવાયું હતું અને પછી જે કહેવાતા નિષ્ણાતો છે તેમણે તે ખાલી જગ્યા ભરી દીધી હતી. ઘર આંગણે આ પેપર લીકનું કૌભાંડ થયું એ વિશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી કહે છે કે સરકારી ઇજનેરી કોલેજ તૈયાર હોવા છતાં ગોધરા ખાતેની જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલને નીટનું પરીક્ષા કેન્દ્ર કેવી રીતે ફાળવી દીધું. જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી દીક્ષિત પટેલ 21મી માર્ચે અમદાવાદથી દિલ્હી કોને મળવા ગયા હતા. એક દિવસની દિલ્હી મુલાકાતમાં કયા કયા ખાસ કહેવાય એવા લોકો સાથે તેમણે મિટિંગ કરી. કારણ કે તારીખ 16મી માર્ચે નીટનું રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું અને પાછળથી ખાસ કિસ્સામાં 9મી એપ્રિલના રોજ વિન્ડો ખોલવામાં આવી હતી, જેમાં માત્ર એક જ દિવસમાં 24,246 જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. વધુમાં કોંગ્રેસ પ્રવક્તાએ સવાલ કર્યા કે આમાંના કેટલા વિદ્યાર્થીઓ નીટમાં ટોપર થયા, કેટલા ક્વોલિફાઈડ થયા. નીટ પરીક્ષાના 10 દિવસ પહેલા એટલે કે તારીખ 25/4/2024ના રોજ વડોદરાથી દિલ્હી ખાસ એક દિવસ માટે દિલ્હીમાં કયા મહાનુભાવોને મળવા ગયા હતા, કયા અધિકારી પદાધિકારીઓ સાથે બેઠકો કરી. આ બે ખાસ મુલાકાત અંગે પણ તપાસ થવી જોઈએ. કારણ કે ગોધરાની જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ જ્યાં નીટ કૌભાંડ થયું ત્યાંના સેન્ટર ઇન્ચાર્જ અને વડોદરાની એજન્સીની પણ સાંઠગાંઠ સામે આવી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ વધુમાં દાવો કર્યો હતો કે નિષ્ણાતોના માનવા પ્રમાણે નીટનો આ ગોટાળો કોઈ એક સેન્ટર કે રાજ્યના બદલે રાષ્ટ્રવ્યાપી છે એવું એક પછી એક તપાસમાં સામે આવી રહ્યું છે. ત્યારે નીટની પરીક્ષામાં થયેલી આ ગોલમાલની પૂરેપૂરી તપાસ કરવામાં આવે જેથી મહેનત કરનારા ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે તેમને ન્યાય મળે અને કૌભાંડ કરનારાઓને કડકમાં કડક સજા થાય એવી ગુજરાત કોંગ્રેસે માગણી કરી છે. આ વિશે આપ શું વિચારો છો? અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.